સમીકરણમાંથી એક્સની કિંમત શોધવી। દાખલા નંબર 1, એક્સ તૃતીયાંશ બરાબર 6। આમાંથી આપણે એક્સની કિંમત શોધવાની છે। તો જ્યારે ડાબી તરફ કોઈ સંખ્યા એક્સની છેદમાં આપેલી હોય તો તેને જમણી બાજુ જ્યારે લઈ જઈએ ત્યારે જમણી બાજુના અંશ સાથે ગુણાય। તો આનું સાદુરૂપ આ રીતે થશે, એક્સ બરાબર 6 ગુણ્યા 3 બરાબર 6 તરી 18 માટે એક્સ બરાબર 18 આ એનું સાદુરૂપ થયું। આ એક સાદો દાખલો છે, બરાબર ધ્યાનથી સમજી લેવાનું કે જ્યારે ડાબી બાજુ એક જ પદ હોય, એક્સ અંશમાં હોય અને છેદમાં કોઈ સંખ્યા હોય તો તે સંખ્યા જમણી બાજુના અંશ સાથે ગુણાય। એટલે આ જે 3 છે એ આ 6 સાથે ગુણાશે એટલે એક્સ બરાબર 6 તરી 18 માટે એક્સ બરાબર 18 આ રીતે તેનું સાદુરૂપ થાય। બરાબર। હવે બીજો દાખલો જોઈએ, જેમાં 3 જે છે અહીંયા એક્સના છેદમાં 3 હતા, અહીંયા 3 એ એક્સની સાથે ગુણાયેલા છે। તો આનું સાદુરૂપ આ રીતે અપાય, એક્સ ડાબી બાજુ રહેવા દો, જમણી બાજુનો અંશ 6 છે એમને એમ રહેવા દો અને આ જે 3 છે એ 6ના છેદમાં આવે એટલે 3 દુ 6 આ રીતે છેદ ઉડી જાય અને એક્સ બરાબર 2 આ એનું સાદુરૂપ થાય। તો એક વસ્તુ ક્લિયર કરાવવા માટે આ બે દાખલા મેં લખ્યા છે કે એક્સની છેદમાં જે સંખ્યા હોય એ જમણી બાજુના અંશ સાથે ગુણાય અને એક્સની સાથે ગુણાયેલી સંખ્યા એ જમણી બાજુના અંશના છેદમાં આવે। બરાબર। આ ત્રીજા દાખલામાં 3 વત્તા એક્સ બરાબર 6। અહીંયા મેં તમને જે દાખલાઓ બતાવ્યા છે બધામાં 3 એક્સ અને 6 બરાબર ધ્યાનથી જુઓ। આ દાખલા હું તમને બતાવું છું, એક્સ 3 6, 3 એક્સ 6, 3 વત્તા એક્સ બરાબર 6। બરાબર। આ દાખલાઓ તમને એટલા માટે હું બતાવી રહ્યો છું કે નાની નાની જે તમારી ભૂલો થાય છે એ ન થાય તે માટે પહેલેથી જ તમારા જે ડાઉટ્સ છે એ ક્લિયર થાય એ માટે મેં આ 3 દાખલાઓ બતાવ્યા છે। બરાબર। હવે આની અંદર આપણે એક્સની કિંમત શોધવી હોય તો આ જે 3 છે એક્સની અંદર ઉમેરેલા છે તેવું કહેવાય, આ ગુણાકારમાં નથી। તો આ 3ને દૂર કરવા માટે આપણે જમણી તરફ લઈ જઈએ તો વત્તા 3ની નિશાની શું થાય? માઇનસ થાય। માટે એક્સ બરાબર 6 વત્તા 3 જમણી બાજુ આવે એટલે એની નિશાની થશે -3। માટે એક્સ બરાબર, હવે 6 અને 3 વિરુદ્ધ નિશાનીવાળા છે, 6ની નિશાની આગળ કોઈ લખી નથી એટલે પ્લસ ગણવાની। તો વત્તા 6 અને -3 એનું સાદુરૂપ આપણે બાદબાકી કરીએ તો 6માંથી 3 બાદ થાય એટલે 3 રહેશે અને મોટી સંખ્યાની નિશાની પ્લસ, એટલે આપણે +3 લખીએ તો પણ ચાલે અને માત્ર 3 લખીએ તો પણ ચાલે। બરાબર। તો આ રીતે આપણે 3 સાદા દાખલાઓ જોયા। બરાબર। હવે થોડાક અપૂર્ણાંક વાળા સાદુરૂપ હોય એવા દાખલાઓ આપણે જોઈશું। બરાબર। અહીંયા ચોથા દાખલામાં એક્સ તૃતીયાંશ વત્તા 5 બરાબર 6 આ પ્રમાણે તમને રકમ આપેલી છે। આપણે કિંમત શોધવાની છે એક્સની। દરેક દાખલામાં આપણે એક્સની વેલ્યુ શોધવાની છે। માત્ર ડાબી બાજુ એક્સ રહે અને બાકીના બધા પદો જમણી બાજુ જાય એ રીતે આપણે ગોઠવણ કરવાની છે। તો સૌથી પહેલાં આ જે +5 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે ડાબી બાજુ પહેલાં બરાબરની નીચે બરાબર મૂકી દઈએ, આ 6 છે એને એમને એમ રવા દઈએ અને +5 જમણી બાજુ લાવો એટલે -5 થાય। હવે ડાબી બાજુ કયું પદ બાકી રહ્યું? માત્ર એક્સ તૃતીયાંશ બાકી રહ્યા। હવે આપણે આનું સાદુરૂપ લખીએ તો બરાબરના બરાબર, 6માંથી 5 જાય એટલે 1, મોટી સંખ્યાની નિશાની પ્લસ અને અહીંયા બાકી રહ્યા એક્સ તૃતીયાંશ। હવે આપણે આ જે 3 છે આગળ પહેલો જે દાખલો ગણ્યો હતો એ પ્રમાણે આ એક્સના છેદની જે સંખ્યા છે એ જમણી બાજુના અંશ સાથે ગુણાય એટલે એક્સ બરાબર, હવે નીચે કંઈ રહેશે નહીં એટલે એક્સ બરાબર 1 ગુણ્યા 3 માટે એક્સ બરાબર 3 એકા 3 આ રીતે તેનું આપણે સાદુરૂપ લખીશું। બરાબર। અહીંયા છેદમાં હવે કંઈ બાકી નહીં રહે, આ 3 આની સાથે ગુણી દીધા। ઓકે। હવે પાંચમો દાખલો જોઈએ, એમાં આપણને રકમ આપી છે એક્સ પંચમાંશ -3 બરાબર -4। તો આનું સાદુરૂપ આ રીતે લખાશે, આ -3ને પહેલાં આપણે જમણી બાજુ લઈ જઈએ, પહેલાં બરાબરના બરાબર લખી દો, -4 -3 જમણી બાજુ આવે એટલે
વત્તા 3, ડાબી બાજુ માત્ર બાકી રહેશે x પંચમાંશ. માટે x પંચમાંશ બરાબર 4 અને 3 વિરુદ્ધ નિશાની છે, માટે બાદબાકી થાય. 4 માંથી 3 જાય એટલે 1, મોટી સંખ્યાની નિશાની માઇનસ. હવે આ 5 છે, આ -1ની સાથે ગુણાશે એટલે x બરાબર 5 ગુણ્યા -1, માટે x બરાબર 5 એકા 5, 1 વખત માઇનસ છે એટલે માઇનસ. તો આ રીતે આપણે એક્સની કિંમત શોધી. બરાબર. હવે આ છઠ્ઠા દાખલામાં x - 4 બરાબર 3x/2 આ પ્રમાણે રકમ આપી છે. અગાઉ જે દાખલા જોયા આપણે એમાં x એક જ વખત હતું, અહીંયા 2 જગ્યાએ x છે. બરાબર. અને આ અપૂર્ણાંક પદ છે અને આ 2 પૂર્ણાંક છે. બરાબર. તો હવે આપણે એનું સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ આ એક્સની નીચે 1 લખી દઈએ, 4ની નીચે પણ 1 લખી દઈએ. બરાબર. તો લસા કેટલો થયો? 2. 1, 1 અને 2 છેદમાં પદો છે. બરાબર. તો આ લસા જે 2 છે એ 2 વડે બધા પદોને ડાબી અને જમણી બાજુ આપણે ગુણી દઈએ તો સમીકરણ બેલેન્સ રહેશે. તો 2 ગુણ્યા x ઓછા 2 ગુણ્યા 4 બરાબર 2 ગુણ્યા 3x ભાગ્યા 2. શું કર્યું? જે લસા હતો એ લસા વડે બધા પદોને ગુણવાના, ડાબી બાજુના બધા પદોને ગુણવાના અને જમણી બાજુના પદોને પણ ગુણવાના. તો હવે અહીંયા આપણે જોઈએ, છેદમાં 1 ના લખો તો ચાલે, લખો તો પણ વાંધો નથી, ના લખો તો પણ ચાલે. 2 ગુણ્યા x એટલે 2x, અહીંયા 4 દુ 8 એટલે અહીંયા થશે -8 બરાબર. અહીંયાથી આ 2 2 કેન્સલ થઈ ગયા. હવે બાકી કયું પદ રહ્યું? 3x. બરાબર. હવે આપણે કિંમત શોધવાની છે એક્સની, એટલે એક્સવાળા પદો ડાબી બાજુ હોવા જોઈએ. એટલે આ 3x છે અને આપણે ડાબી બાજુ લાવવાના અને -8ને જમણી બાજુ લાવવાના. તો 2x ડાબી બાજુ એમને એમ રહેશે, 3x ડાબી બાજુ આવે એટલે -3x થાય બરાબરના બરાબર, -8 જમણી બાજુ આવે એટલે +8. હવે એક્સવાળા પદોનું સાદુરૂપ, તો આ -3x છે, આ +2x છે, વિરુદ્ધ નિશાનીઓ છે, એનું સાદુરૂપ આપો તો 3 માંથી 2 જાય એટલે 1, x તો લખવાના જ એટલે આવશે 1x, મોટી સંખ્યાની નિશાની માઇનસ બરાબર 8. માટે હવે એક્સની કિંમત શોધવા માટે બંને બાજુ નિશાની બદલી, 1x એટલે x જ કહેવાય. તો આ -x છે એ +x થશે અને જે +8 છે એ -8 થશે. તો આ રીતે આપણે આનું સાદુરૂપ લખ્યું. બરાબર. તો એક આ દાખલામાં ખાસ ધ્યાનમાં રાખજો, આપણે છઠ્ઠો દાખલો અલગ રીતનો આવ્યો કે જેમાં એક્સવાળા 2 પદ હતા. તો આવી પરિસ્થિતિમાં આપણે જે લસા છે લસા વડે બધા પદોને ગુણી દઈ અને એક સાદું સરળ સમીકરણ બનાવવાનું આ રીતે, અને ત્યાર પછી એક્સવાળા પદો ડાબી બાજુ રાખી અને એનું સાદુરૂપ આપવાનું, તો દાખલો સરળતાથી ગણી શકાય. બરાબર. આ જ દાખલો બીજી રીતે નીચે પ્રમાણે ગણી શકાય, એ હું તમને બતાવું છું. અહીંયા x - 4 બરાબર 3x/2 જે છે. બરાબર. તો આને આપણે પહેલાં કાઉન્સ કરી દઈએ અને છેદમાં જે 2 છે એ 2 આ ડાબી તરફનો જે અંશ છે એની સાથે ગુણાશે. બરાબર. તો એને આ રીતે લખાય, 2 કૌંસમાં x - 4 બરાબર જમણી બાજુ કેટલા બાકી રહ્યા? 3x. બરાબર. જમણી બાજુના છેદને ડાબી બાજુના અંશ સાથે આપણે ગુણ્યા. હવે અહીંયા નીચે 2 નહીં આવે. બરાબર. હવે આનું સાદુરૂપ લખીએ આપણે, તો 2 ગુણ્યા x એટલે 2x ઓછા 2 ગુણ્યા 4 બરાબર 8 બરાબર 3x. અને હવે આપણે એક્સવાળા પદો એક બાજુ લાવીએ તો 3x ડાબી બાજુ આવે એટલે -3x, -8 જમણી બાજુ આવે એટલે +8, 3xમાંથી 2x જાય એટલે -1x બરાબર 8. માટે x બરાબર -8. આ રીતે પણ દાખલો ગણી શકાય. અહીંયા ઉપર તમને જે દાખલાની મેં ગણતરી બતાવી છે આ છઠ્ઠા દાખલામાં, એ તમારા ઘણા બધા દાખલાઓ ગણવામાં સરળ રહેશે. આ કોઈ પર્ટિક્યુલર દાખલામાં નાની રકમ હોય તો તમે આ રીતે ફટાફટ ગણી શકો. આગળ બીજા દાખલાઓ આપણે જોઈશું તો તમને ખ્યાલ આવશે કે લસા વડે બધા પદોને ગુણી અને આવું સાદું સમીકરણ બનાવવાથી દાખલો ખૂબ સરળતાથી ગણી શકાય. દાખલાની રકમ જોઈને આપણે જાતે નક્કી કરવાનું કે કઈ રીત તમને સહેલી પડે છે. બરાબર. ગણિતમાં એક દાખલો અનેક રીતે ગણી શકાય. આપણને જે રીત કે જે પદ્ધતિ આપણને ગમતી હોય એ પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો. બરાબર. અહીં દાખલા નંબર 7માં રકમ આપણને આ પ્રમાણે આપેલી છે, x/3 વત્તા 3x/5 બરાબર 7.
આપણે 7 છે એની નીચે પહેલાં છેદમાં 1 લખી દઈએ, બરાબર. હવે 3, 5 અને 1 આનું લસા આપણે શોધીએ તો 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 1 વિભાજ્ય કે અવિભાજ્ય નથી, બરાબર. તો આપણે માત્ર લસા શોધવા બેનો જ ઉપયોગ કરવો પડશે. 3 અને 5, 5ને 3 વડે ભગાતા નથી અને 3ને 5 વડે ભગાતા નથી, માટે આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને સીધો જ લસા મળશે. તો 5 તરી 15 આનો શું થશે? લસા થશે, બરાબર. તો આપણે સાદું સમીકરણ બનાવવા માટે સમીકરણના બધા જ પદોને 15 વડે ગુણવાના. તો અહીંયા 15 ગુણ્યા x તૃતીયાંશ વત્તા 15 ગુણ્યા 3x છેદમાં 5 બરાબર 15 ગુણ્યા 7. આ રીતે બધા પદોને આપણે 15 વડે ગુણ્યા, બરાબર. આ રીતે કાઉન્સ કરી દેવાના. વત્તા હોય, વત્તા નિશાની એની આજુબાજુ આ રીતે કાઉન્સ કરી દેવાના, એટલે કોનું સાદુરૂપ આપવાનું છે એનો આપણને ખ્યાલ આવે. હવે આ 3 પંચા 15, 3 ઉડી ગયા, 5 તરી 15. હવે સાદુરૂપ લખીએ તો 5x આનું સાદુરૂપ થયું, 5 ગુણ્યા x એટલે 5x. એ રીતે વત્તા આ 3 તરી 9x અને બરાબર 15 ગુણ્યા 7 105, બરાબર. તો હવે આપણી પાસે માત્ર સાદા પદો રહ્યા. 5x વત્તા 9x બંને પ્લસ છે એટલે એનો સરવાળો થાય. 9 ને 5 14x બરાબર અહીંયા થશે 105. માટે હવે એક્સના ગુણકમાં જે 14 છે 105ના છેદમાં આવશે, માટે x બરાબર 105 છેદમાં 14. આ રીતે તેનું સાદું રૂપ થાય, બરાબર. આ મેં એક રીત બતાવી છે. હવે આ દાખલો બીજી રીતે પણ થાય એ રીત બતાવું છું. એક વસ્તુ યાદ રાખજો કે કોઈ એક જ રીતથી દાખલો ગણાય એવું હોતું નથી. આપણને જે અનુકૂળ હોય એ રીતે દાખલો ગણવાનો, બરાબર. નાની રકમો હોય ત્યારે કોઈક ટૂંકી રીતે અનુકૂળ હોય તો એ રીત વાપરવાની, અને મોટી રકમ હોય, મોટી સંખ્યાઓ છેદમાં હોય તો આપણે આ જે લસા લઈને જે ગણતરી કરીએ છીએ એ રીત સહેલી પડે, બરાબર. તો હવે આપણે આ દાખલાની બીજી રીત જોઈએ, 7મા દાખલાની. અહીંયા રીત 2માં આપણે આનો ચોકડી ગુણાકાર કરવાનો છે. 5ને x સાથે ગુણવાના, 3ને આની સાથે ગુણવાના અને 5 અને 3નો જે ગુણાકાર છે એ છેદમાં લખવાનો. એને આ રીતે લખાય. પહેલાં 5 તરી 15 નીચે લખી દો. પછી આ છે જમણી બાજુનું જે પદ છે, આ મારી આ પ્લસની બે બાજુ મારા બે હાથ મૂકું છું. આ જમણી બાજુ અને ડાબી બાજુ, ખરેખર જમણી ડાબી બાજુ ન કહેવાય, વચ્ચે વત્તાની નિશાની છે માટે, પણ ગણતરી સરળ બને એટલા માટે હું આને જમણી બાજુ કહું છું અને આને ડાબી બાજુ. તો આપણે ગુણવાની શરૂઆત જ્યારે કરીએ ત્યારે આ જે પદ છે એને આની સાથે ગુણવાનું. જે બે પદોનું સાદુરૂપ આપવું હોય એ બે પદોની આ બાજુનું જે પદ છે આપણે જમણું પદ સમજીશું. તો એનો જે છેદ છે એને ડાબી બાજુના પદના અંશ સાથે ગુણવાનો. એટલે 5ને x સાથે ગુણો એટલે 5x, અને આ ડાબી બાજુનું જે પદ છે એને જમણી બાજુના અંશ સાથે ગુણો. નિશાની વચ્ચે જે હોય એ જ મૂકવાની. 3 તરી 9x આ રીતે સાદુરૂપ થયું અને અહીંયા 7 એમને એમ રહેશે. હવે 9 અને 5નો સરવાળો 14x અને નીચે 15 છે એમને એમ રહેશે. 7 અહીંયા એમને એમ રહેશે. હવે આ છેદના 15 જમણી બાજુના અંશ સાથે ગુણાય. તો હવે આપણે સાદુરૂપ લખીએ. 14x બરાબર 15 ગુણ્યા 7 105. અને હવે છેલ્લે x બરાબર 105, આ 14 એની છેદમાં આવશે એટલે છેદમાં 14. આ રીતે એનું સાદુરૂપ લખી શકાય, બરાબર. હવે દાખલા નંબર 8માં 7મા દાખલા જેવો જ દાખલો છે. એમાં આપણને અહીંયા ઉપર અંશમાં 3x આપ્યા છે છેદમાં 5 અને ઓછા 7x છેદમાં 2 બરાબર 5. આ પ્રમાણે આપણને રકમ આપેલી છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ 5ની નીચે 1 લખી દઈએ. 5 દુ 10 શું થશે? લસા. એટલે બધા પદોને આપણે 10 વડે ગુણી દઈએ. 10 ગુણ્યા 3x છેદમાં 5 ઓછા 10 ગુણ્યા 7x છેદમાં 2. આ જે નિશાની હોય વચ્ચે મૂકી દેવાની, અને 10 ગુણ્યા 5 છેદમાં 1, 5 એકાંશ, બરાબર. હવે છેદ ઉડાડો. 5 દુ 10, 2 પંચા 10. હવે સાદુરૂપ લખીએ આપણે તો 2 તરી 6x ઓછા આ 5ને 7 જોડે ગુણો એટલે 5 સીધા 35x
બરાબર 10 પંચા 50. હવે તમારું આ સાદું સમીકરણ થઈ ગયું. હવે 35માંથી 6 આપણે બાદ કરવાના, એટલે કેટલા રહેશે? 29. મોટી સંખ્યાની નિશાની માઇનસ 29x બરાબર 50. હવે બંને બાજુ નિશાની બદલી નાખો, એટલે 29x બરાબર -50 માટે x બરાબર આ જે 29 છે 50ના છેદમાં હશે, -50ના છેદમાં, એટલે 50/29. આ રીતે તેનું સાદું રૂપ થાય. અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે તમે આને ચોકડી ગુણાકાર કરીને પણ દાખલો ગણી શકો છો. બરાબર, મને આ રીત વધારે અનુકૂળ લાગે છે સમજાવવામાં, માટે હું આ રીતથી દાખલા તમને ગણાવું છું. બરાબર, હવે 9મો દાખલો જોઈએ. એમાં આપણને 2x વાળા પદો આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે x વાળા પદોને એક તરફ ડાબી તરફ ભેગા કરીશું. બરાબર, તો અહીંયા 2x તો ડાબી બાજુ છે જ, 3x ને ડાબી બાજુ લાવો એટલે -3x. જમણી બાજુ જે -7 છે એમને રહેવા દેવાના. યાદ રાખો, એને પ્લસ ના કરી દેતા ભૂલથી. જ્યારે છોકરાઓ પદોને ફેરફાર કરે છે ત્યારે બીજા પદોની પણ નિશાની બદલી નાખે છે, એટલે આવી ભૂલ કરતા નહીં. અને +5 છે ને જમણી બાજુ લાવો એટલે આ -5 થાય. બરાબર, હવે આ 3xમાંથી આ 2x બાદ થાય વિરુદ્ધ નિશાની હોવાથી, એટલે 1x રહેશે મોટી સંખ્યાની નિશાની માઇનસ. હવે આ બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો થાય, એટલે 7 ને 5 12 અને મોટી સંખ્યાની નિશાની. હવે બંને બાજુ નિશાનીઓ બદલી નાખો એટલે x બરાબર 12. આ દાખલાનો જવાબ થયો. બરાબર, દાખલો સહેલો છે, એકાગ્રતાની જરૂર છે, બસ આટલું ધ્યાન રાખો. હવે દાખલા નંબર 10માં આપણને જે રકમ આપી છે 2/x - 5 = -3. તો આપણે x વાળું પદ તો ડાબી બાજુ છે જ, ભલે x છેદમાં છે પણ x વાળું પદ ક્યાં છે? ડાબી બાજુ. એટલે સૌથી પહેલાં આ -5ને આપણે જમણી બાજુ લઈ જઈશું. પેલા બરાબરના બરાબર મૂકી દેવાના, -3 એમને એમ લખી દેવાના, -5 જમણી બાજુ લઈ જાવ એને +5. આટલું કામ પહેલાં કરી દેવાનું. હવે ડાબી બાજુ આપણું કયું પદ બાકી રહ્યું? 2/x બાકી રહ્યું. બરાબર, હવે જમણી બાજુના પદોનું પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા -3 અને +5 વિરુદ્ધ નિશાનીઓ છે, એટલે બાદબાકી. 5માંથી 3 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની પ્લસ. એ ના લખો તો ચાલે. હવે આ xને જમણી બાજુ 2 સાથે ગુણો, એટલે 2 બરાબર x ગુણ્યા 2 થશે, એટલે કેટલા થશે? 2x. હવે પદો ઉલટાઈ નાખો, એટલે જમણી બાજુનું પદ ડાબી બાજુ લખો 2x અને આ બેને જમણી બાજુ લખો 2. યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સમીકરણમાં જમણી બાજુના બધા જ પદો ડાબી બાજુ લખો અને ડાબી બાજુના બધા જ પદો જમણી બાજુ લખો તો નિશાની બદલાય નહીં. હવે આપણે આ બેની એક્સની કિંમત શોધવા માટે આ 2 ક્યાં હશે? આ 2ના છેદમાં, એટલે x બરાબર 2/2. અહીંયા 2 એકા 2 છેદ ઉડી જાય, માટે x બરાબર 1. આ એનું સાદું રૂપ થયું. બરાબર, હવે અહીંયા 11મો દાખલો જોઈએ. તેમાં આપણને સમીકરણ આપ્યું છે 7/x + 4 બરાબર 3/x - 7. તમે જુઓ કે x એ શું છે? આ સમીકરણનો લસા છે. આના છેદમાં તો કંઈ છે નહીં, એટલે માત્ર x એનો શું થશે? લસા. માટે સાદું સમીકરણ બનાવવા માટે આપણે બધા પદોને x વડે ગુણીએ. તો પહેલું પદ 7/x છે અને x વડે ગુણો, એટલે x ગુણ્યા 7/x વત્તા આ જે નિશાની હોય એ જ નિશાની મૂકવાની, x ગુણ્યા 4 બરાબર x ગુણ્યા 3/x ઓછા x ગુણ્યા 7. બધા જ પદોને આપણે x વડે ગુણવાના, ડાબી બાજુ પણ ગુણવાના અને જમણી બાજુ પણ ગુણવાના. હવે આ જ્યાં વત્તા કે ઓછાની નિશાની હોય ત્યાં આપણે આ રીતે અવળા કૌંસ કરી દેવાના. અહીંયા માઇનસ નિશાની છે, અહીંયા આ રીતે અવળા કૌંસ કરવાના અને જ્યાં પૂરું થાય ત્યાં કૌંસ પૂરો કરી દો, અહીંયા કૌંસ પૂરો કરી દો, અહીંયા કૌંસ પૂરો કરી દો, અહીંયા. એટલે આપણને કયા પદોનું સાદું રૂપ આપવાનું છે એ કૌંસ આપણને સહેલાઈથી ખ્યાલ આવે. બરાબર, હવે x કેન્સલ થઈ ગયા, અહીંયા પણ x કેન્સલ થઈ ગયા. તો હવે કયા પદો બાકી રહ્યા આપણી પાસે? અહીંયા 7 બાકી રહ્યા, અહીંયા x અને 4 બાકી રહ્યા, એટલે વત્તા 4x બરાબરના બરાબર, અહીંયા 3 રહ્યા અને અહીંયા ઓછા x ગુણ્યા 7 એટલે 7x.
હવે એક્સવાળા પદો એક બાજુ ભેગા કરી દઈએ એટલે 4x તો ડાબી બાજુ છે જ, -7x ડાબી બાજુ આવે એટલે +7x બરાબર આ 3 એમને એમ રહેશે, +7 જમણી બાજુ આવે એટલે -7. હવે આ બંનેના ચિહ્નો સરખા છે એટલે સરવાળો થશે, એટલે 4 અને 7નો સરવાળો 11x મોટી સંખ્યાની નિશાની પ્લસ, અને એ જ રીતે આ વિરુદ્ધ નિશાનીઓ છે એટલે બાદબાકી 7માંથી 3 જાય તો 4 મોટી સંખ્યાની નિશાની માઇનસ. હવે એક્સની કિંમત શોધવા 11 ક્યાં હશે? 4ના છેદમાં, એટલે x બરાબર -4/11. આ એનું સાદું રૂપ થયું. બરાબર, ઓકે. હવે આપણે 12મો દાખલો જોઈએ. આ દાખલા નંબર 12માં આપણને જે રકમ આપી છે એ આ પ્રમાણે છે: 2x/3 ઓછા 5/2 બરાબર 7/5. અને સાદા સમીકરણમાં રૂપાંતરિત કરવા માટે આનો જે લસા છે આપણે શોધવો પડે. બરાબર, હવે લસા શોધવા માટે થોડુંક જો તમે વિચારો તો દાખલાઓ માટે લસા અલગથી તમારે શોધવો ના પડે, મોડે તમે લસા શોધી શકો. તો આનો છેદ જુઓ, છેદમાં 3, 2 અને 5 આ સંખ્યાઓ આપેલી છે. બરાબર, 3 અવિભાજ્ય સંખ્યા છે, 2 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે અવિભાજ્ય સંખ્યાઓ જો છેદમાં હોય તો એમનો ગુણાકાર એ જ તેમનો લસા થાય. એટલે 5×2 = 10 * 30 આ શું થશે? લસા થશે. બરાબર, તો હવે 30 વડે બધા પદોને આપણે ગુણીએ લસા વડે. તો 30 ગુણ્યા 2x/3 ઓછા 30 ગુણ્યા 5/2 બરાબર 30 ગુણ્યા 7/5. હવે માઇનસ નિશાની છે ત્યાં આ રીતે અવળા કૌંસ કરી દઈએ એટલે 2 આપણને ગ્રુપ વ્યવસ્થિત મળી જાય સાદુરૂપ આપવા માટે. તો 3 દાન 30, અહીંયા 2 વડે છેદ ચલાવો એટલે અહીંયા 15×2 = 30, આ 2 કેન્સલ થઈ ગયા, અને 30ને 5 વડે ભાગો એટલે 5×6 = 30. હવે આપણું સમીકરણ સાદું સમીકરણ બની જશે: 2 દાન 20x ઓછા 15×5 = 75, અને અહીંયા 7 અને 6નો ગુણાકાર 7×6 = 42. બરાબર, હવે એક્સવાળા પદો આપણે ડાબી બાજુ રાખીએ તો અહીંયા 20x બરાબર, અને આ -75ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે 42 + 75. -75 શું થઈ જશે? પ્લસ. હવે આપણે આ 20x ને અહીંયા લખી દઈએ, આ 20x ડાબી બાજુ બરાબર, અને આ બે સમાન ચિહ્નોવાળા પદો એનો સરવાળો એટલે 5 ને 2 7, 7 ને 4 11. હવે આ 20 ક્યાં હશે? 170ના છેદમાં, એટલે x બરાબર 170/20. આ એનું સાદું રૂપ થયું. બરાબર, તો જ્યારે યાદ રાખવાનું કે લસા જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય તે વખતે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરી દો અને જે જવાબ આવે તે લસા થાય, અને એ લસા વડે બધા પદોને ડાબી જમણી બાજુ ગુણો એટલે આવું સાદું સમીકરણ મળે, અને એમાંથી એક્સની કિંમત આ રીતે સહેલાઈથી શોધી શકાય. બરાબર, હવે દાખલા નંબર 13માં આપણને જે રકમ આપી છે બરાબર ધ્યાનથી જુઓ: x/5 ઓછા 3x/10 બરાબર 7/20. આનો આપણે લસા શોધવો છે. બરાબર, તમે જુઓ કે સૌથી મોટી સંખ્યા કઈ છે? 20. બરાબર, એને 10 વડે પણ ભગાય છે અને 5 વડે પણ ભગાય છે, માટે આને લસા બહુ જ સરળતાથી શોધી શકાય. જે મોટી સંખ્યા છે કે જેને બાકીની બે સંખ્યાઓ વડે ભાગી શકાય છે એ જ એનો શું થશે? લસા થશે. બરાબર, તો હવે આપણે 20 વડે બધા પદોને ગુણી દઈએ. 20 ગુણ્યા x/5 ઓછા 20 ગુણ્યા 3x/10 બરાબર 20 ગુણ્યા 7/20. અહીંયા આ રીતે આપણે કાઉન્સ કરી દઈએ. હવે સાદુરૂપ આપીએ: 5 ચોક 20, 10×2 = 20, આ 20 કેન્સલ થઈ ગયા. કયા પદો બાકી રહ્યા? 4 ગુણ્યા x એટલે 4x, 2 તરી 6x બરાબર અહીંયા આવશે 7. હવે 6 અને 4નું સાદુરૂપ આપવાનું આપણે 6x અને 4xનું, તો 6માંથી 4 જાય એટલે કેટલા રહેશે? 2x મોટી સંખ્યાની નિશાની માઇનસ, વિરુદ્ધ નિશાનીઓ છે માટે, અને બરાબર 7. હવે બંને બાજુ નિશાની બદલો એટલે 2x બરાબર -7, માટે x બરાબર -7. આ બે ક્યાં આવશે? 7ના છેદમાં,
તો આ રીતે એનું આપણે સાદું રૂપ લખ્યું. બરાબર. તો આગળના દાખલા કરતાં મેં એક અલગ દાખલો બતાવ્યો તમને. અહીંયા તમને મેં દાખલો બતાવ્યો, એમાં એવી સંખ્યાઓ બતાવી કે જેમાં 3, 2 અને 5 પરસ્પર અવિભાજ્ય કોઈ પણ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી. 5 સૌથી મોટી સંખ્યા છે, પણ 5ને 2 વડે પણ ભગાતા નથી અને 3 વડે પણ ભગાતા નથી, અને એ જ રીતે 3ને પણ કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી. આ કન્ડિશનમાં બધી સંખ્યાઓનો ગુણાકાર એ લસા થાય. અને આ દાખલાની અંદર આપણે જોયું, એની અંદર 20 સૌથી મોટી સંખ્યા છે, એને 10 વડે અને 5 બંને વડે ભાગી શકાય છે, માટે 20 શું થશે? એનો લસા થશે. બરાબર. અહીં દાખલા નંબર 14માં આપણને જે રકમ આપી છે 9/2 ઓછા x/4 બરાબર 3x/5. હવે અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ જે 4 છે એને 2 વડે ભાગી શકાય છે. બરાબર. તો આપણે સાદું રૂપમાં કેવી રીતે ગણતરી કરવાની? હવે આપણે 2, 4 અને 5નો લસા શોધવાની જરૂર નથી. માત્ર કોનો લસા શોધવાનો? 4 અને 5નો. આ કે 4ની અંદર 2 આવી જ ગયા છે. બરાબર. એટલે આનો આપણે લસા શોધવા માટે માત્ર 4 અને 5નો ગુણાકાર કરી દઈએ તો 4 × 5 = 20 એ શું થશે? લસા થશે. બરાબર. યાદ રાખો, જ્યારે કોઈ એક સંખ્યા બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય તેવી હોય છેદમાં, તો આ સંખ્યા લસામાં ગણતરીમાં નહીં લેવાની, માત્ર આ બે સંખ્યાઓ જ ધ્યાનમાં લેવાની. એટલે 4 અને 5. હવે 5 અને 4માં કોઈ સામાન્ય અવયવ નથી, માટે એમનો ગુણાકાર એ જ એનો શું થશે? લસા થશે. બરાબર. એટલે 4 × 5 = 20 એ શું થયું? લસા થયો. બરાબર. તો 20 વડે આપણે બધા પદોને ગુણી દઈએ. 20 × 9/2 ઓછા 20 આગળ માટે લખીશું 20 × x/4 બરાબર 20 × 3x/5. હવે આપણે કાઉન્સ કરી દઈએ, માઇનસ નિશાની છે ત્યાં, આ રીતે સાદું રૂપ આપવા માટે. અહીંયા 2 દાન 20 થશે, અહીંયા 4 × 5 = 20 થશે, અને અહીંયા 5 × 4 = 20 થશે. હવે 10 અને 9નો ગુણાકાર 10 × 9 = 90. અહીંયા x × 5 એટલે 5x, અહીંયા 3 × 4 = 12x. હવે એક્સવાળા પદ એક બાજુ આપણે ભેગા કરી દઈએ તો આ -5xને આપણે ડાબી બાજુ છે એમને પહેલાં લખી દઈએ. 12xને ડાબી બાજુ લાવો એટલે -12x બરાબરના બરાબર, અને 90ને જમણી બાજુ લાવો એટલે -90. હવે અહીંયા સમાન ચિહ્નો છે બંનેના એટલે સરવાળો થાય એટલે 12 ને 5 17x. બંનેના ચિહ્નો સમાન છે, મોટી સંખ્યાની નિશાની છે માઇનસ, અને આ બાજુ રહેશે -90. હવે બંને બાજુ નિશાની બદલો એટલે 17x બરાબર 90, માટે x બરાબર 90/17. હવે છેદ ઉડતો નથી એટલે આ જ દાખલાનો શું થશે? જવાબ. બરાબર. તો અહીંયા મેં તમને સમીકરણના બધા જ પ્રકારના દાખલાઓ અને લસા શોધવાની રીતો પણ બતાવી. બરાબર. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવા બીજા વિડીયો તમારે જોવા હોય સાદું રૂપના, તો આ જે વિડીયો મેં મૂક્યો છે એને લાઈક અને શેર અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા બીજા મિત્રો આ વિડીયો જોવે એ માટે તમે એમની સાથે આની ડિસ્કશન પણ કરજો. અને રોજ આ વિડીયો વારે વારે જોશો તો સમીકરણમાંથી એક્સની કિંમત શોધવાના જે દાખલાઓ આવે છે એમાં તમારે ભૂલો નહીં થાય. બરાબર. બેસ્ટ લક.